ફૂટની સંખ્યા બહુ છે, આમાં 3-4 ના ઝુમખા જ આવે. જુઓ, એક બીજા નંબરમાં જોઈએ તો આ વેરાયટીનો દાણો બીજી બધી સોયાબીનની વેરાયટી કરતા સૌથી મોટો દાણો હોય છે. જો આમાં ફાલ ખીરો નથી, થળીએથી પીસડા લગીન છે. આ 3.5-4 ફૂટનો છોડવો છે. માણસો એમ કહે છે કે આ ફાલ ખરી ગયા, પણ આ વેરાયટીમાં ફાલ કાંઈ ખીરો નથી. ખેડૂત મિત્રો, ગમે તેટલો વરસાદ આવશે પણ આ વેરાયટીમાં ફાલ ખરવાના પ્રશ્ન નથી આવતા. આશરે 300 થી 350 જેટલી સિંગો હશે આ છોડવામાં. ખેડૂત મિત્રો, અમે અત્યારે આવી ગયા છે સાપર ગામના, જ્યાં ખેડૂત મિત્રએ ગ્રીનફ્લાય એગ્રી સીડની સોના મોહર વેરાયટીનું વાવેતર કરેલું છે. તો આપણે રૂબરૂ જે ખેડૂત મિત્રનો પરિચય લેશું અને પૂછશું કે તેને આ સોયાબીનની આ વેરાયટી કેવી લાગી. સૌપ્રથમ તો તમારું નામ જણાવજો. મારું નામ મુકેશભાઈ ગુચ્છાભાઈ વાડોદરિયા, વેરાવળ સાપર, તાલુકો સાંગાણી, જિલ્લો રાજકોટ. હવે આપણે આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? સોના મોહર વેરાયટીનું વાવેતર. જેવું નામ એવું જ કામ છે આ વેરાયટીનું. હા, આમાં તો સોનું જ થઈ પડે. બરોબર. હવે આપણે આ કેટલા દિવસના થયા સોયાબીન? આશરે 90 દિવસના છે. 90 દિવસના સોયાબીન થયા છે. બરોબર. હવે આપણે છોડવામાં જોઈએ તો ફૂટની સંખ્યા કેટલી છે? ફૂટની સંખ્યા બહુ છે, આમાં 3-4 ના ઝુમખા જ આવે. જુઓ, એક સિંગ નથી. એકી સાથે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સિંગુ આવે. આ એકી સાથે 1 2 3 4 5 6. બીજા ઝુમખામાં જોઈએ તો 1 2 3 4 5 6 એવી રીતે એકી સાથે 6 ના ઝુમખામાં સિંગુ આવેલી છે. બીજા નંબરમાં જોઈએ તો આ વેરાયટીનો દાણો બીજી બધી સોયાબીનની વેરાયટી કરતા સૌથી મોટો દાણો હોય છે. દાણાની સાઈઝ તમે જોઈ શકો છો. 3 દાણાવાળી સિંગુ આમાં જોવા મળશે. અત્યારે તમે સોયાબીન જોવો તો આજુબાજુના સોયાબીનમાં વરસાદને લીધે ફાલ ખરવાના બહુ પ્રશ્ન આવ્યા છે. ખાલી સોયાબીન એમને ઊભા છે, ફાલ બાલ એવું કઈ રહ્યું નથી. તુવેરો સુકાઈ ગઈ છે, કપાસ સુકાઈ ગયા છે. પણ જોતા આ વેરાયટીમાં તમને કેવું લાગે છે? ના, આ વેરાયટી સારી છે. જો આમાં ફાલ ખીરો નથી, થળીએથી પીસડા લગીન છે. આ 3.5-4 ફૂટનો છોડવો છે. 3.5-4 ફૂટનો છોડવો છે. હા. અને તમે આમાં તુવેર વાવેલી હતી, સુકાઈ ગઈ. હા, જોઈએ, આ તુવેર વાવેલી છે, સુકાઈ ગઈ છે. પાછળ તુવેર થોડી રહી છે, ક્યાંક સુકાઈ ગઈ છે. પણ આમાં કઈ વાંધો આવ્યો છે? ના, આમાં કઈ નથી આવ્યો. ફાલ ખીરો જ નથી. પબ્લિક માણસો એમ કહે છે કે આ ફાલ ખરી ગયા, પણ આ વેરાયટીમાં ફાલ કાંઈ ખીરો નથી. ખેડૂત મિત્રો, ગમે તેટલો વરસાદ આવશે પણ આ વેરાયટીમાં ફાલ ખરવાના પ્રશ્ન નથી આવતા. આ છોડવો તમે જોઈ શકો છો. આશરે 300 થી 350 જેટલી સિંગો હશે આ છોડવામાં. એવી જ રીતે કોઈ પણ ભાગે તમે જોઈ લો એક સરખી જ સિંગો જોવા મળશે. આ વેરાયટી જોતા તમને ઉત્પાદનમાં કેવું લાગે છે? આ વીઘે 16 ગુઠાના વીઘે 30 થી 35 મણનો અંદાજ છે. અને બીજા ખેડૂત મિત્રો આ વેરાયટી વાવવી જોઈએ? હા, ચોક્કસ વાવવી જોઈએ. આ જ હું કામ વાવવી જોઈએ, બીજી કોઈ ન વાવવી જોઈએ? આ વરસાદને હિસાબે ખર્ચું ઓછું છે. અને બીજા નંબરમાં જોઈએ તો આની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? વધારે પાણી આમાં 15 થી 20 દિવસ જેવું પાણી હાલ્યું ગયું હતું તો એમાં છોડવામાં પીળા પડવાના પ્રશ્ન અથવા તો ફૂગને લીધે કઈ પાનમાં ટપકા થવાના રોગનો એવો પ્રશ્ન કેવો આવે છે? નહીં, બહુ ઓછો આવે છે. તો જોયું ને ખેડૂત મિત્રો, આ ખેડૂતો માટે એક સારામાં સારી વેરાયટી છે.